નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દેશમાં ચોમાસું આવી ગયું છે। આ સાથે જ અનેક રાજ્યોમાં ચોમાસાની વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। આકરા તડકા અને ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગે સારા સમાચાર સામે આપ્યા। હવામાન વિભાગે કહ્યું કે દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં વાદળો મહેરબાન થવા લાગ્યા છે। આ રાજ્યોમાં વરસાદની સંભાવનાઓ છે। કેરળમાં ચોમાસાના આગમનની સાથે જ ભારે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ગરમીને અને હીટવેવને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો બીજી બાજુ કેરળમાં ચોમાસું સમય પહેલા જ આવી ગયું છે। હવામાન વિભાગે 31 મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી, પરંતુ ગુરુવારે ચોમાસું એક દિવસ વહેલા રાજ્યમાં પહોંચી ગયું હતું। ચોમાસાના આગમન પહેલા જ કેરળમાં ભારે વરસાદ થયો હતો। હવે ચોમાસાના વાદળોને કારણે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। કોચીથી લઈને કોટ્ટયમ સુધીના શહેરોમાં પણ પાણી ભરાયા છે। આગામી થોડા દિવસમાં સુધીમાં વાતાવરણ આવું જ રહી છે। તે જ સમયે હવામાન શાસ્ત્રીઓએ કહ્યું કે ચક્રવાત રેલમ ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચ્યું છે, જે પૂર્વોત્તરમાં ચોમાસાના સમય પહેલા જ આગમનનું કારણ હોઈ શકે છે। ચક્રવાતની તોફાન રેલમ રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું। તો બસ આજની તે આટલી જ અપડેટ। ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।